સુકોડા બેનના દાગીના તો લૂંટા છે પણ અંગ ઉપર જે વસ્ત્રો હતા એ વસ્ત્રો પણ લૂંટા છે. રત્ના રાયતાને અને ભાનુભાઈને બહુ માર્યો છે અને અઘોર જંગલની અંદર બેન સગુણા આજ કેવો પ્રપાત કરવા લાગ્યા. જરૂર વારે આવજો ગુણા બેન આવું ના બોલો.
અને તમે છોકરાને ઘર તરફ જાઓ ભાઈ. અહીંયાથી હું એક નદીનું પણ આગળ નહીં બનું. હું મારો દેખો જંગલમાં પાડીશ ભાઈ. અરે નહીં જગુણા બેન આવું ના બોલો જરૂર રામદેવભાઈ વારે આવશે મારી બેન એને મને વચન આપ્યું અરે રત્ના તને જ્યાં સંકટ પડીને મને યાદ કરજે જરૂર 5 ટુકડાનો પીર તમારી વારે આવશે મારી બેન આપણી વારે આવશે ભાઈ વિઠ્ઠલા ભોળું રે મારા અને બેન સિગુણા રામદેવજી બાપાને યાદ કરે છે કે હે વીરા મારી વારે આવજો. થઈ ગયો છે વિરા. મતે લાય આ ઝેરના ઘૂંટણા આપી અને આ જંગલમાં મારો દેહ પાડું. હરે રામૈયા હવે તારી કેટલી વાત જોઈ. ભાઈ એટલે જ ભૂમિજી મારા બાંધવા અને એ વસ્ત્ર સગુણા બેને એમના શરીર ઉપર ધારણ કર્યા છે. રામદેવજી બાપા સગુણા બેનની વારે આવ્યા છે ત્યારે રામદેવજી બાપા બેન સગુણાને શું કહેવા લાગ્યા? હા બેન સગુણા આટલું બધું રુદન ના કર મારી બેન. તારો કેટલો માલ અને કેવો માલ લૂંટાનો એ તું મને કે મારી બેન. અરે અત્યારે
મારો ભાઈ રામદેવ અંગે પીઠી છોડેલી છે, હાથે મીંડોળો બાંધેલો છે. કદાચ હું એને સત્ય કહીશ તો એ ચોરની પાછળ જશે અને કાંઈ ખીલી ખટકો થશે તો મારે પણ પીએ જેવું મુશ્કેલ થશે. માટે લાય ખોટું બોલું. પાટક નથી જોયું ભાઈ, અને એ બેન આજે 20 વર્ષે ભાઈના લગ્નમાં આવતી હોય તો મારા ઘરગારમાં શું ખામી હોય હું કહું તમે સાંભળો ભાઈ. કહો મારી બેન. બધી ચિંતા છોડી દે મારી બેન. હવે તારો વીર રામૈયો આવી ગયો છે બેન. હા બેન સગુણા, ભાઈ રત્નાભાઈ ક્યાં છે બેન? અરે ભાઈ રત્નાને તો એના રામને દુઆ આપી અને સામે ઝાડવે બાંધ્યો છે વીરા. રતનભાઈને માર પણ બહુ માર્યા છે વીરા.
હા ભાઈ રત્ના, બેન સગુણાને લઈ અને તમે પોકરણગઢ તરફ ચાલતા થઈ જાઓ. હમણાં જ બેન સગુણાનો જેટલો માલ લૂંટાણો બધો જ લઈ અને હું તમારી પાછળ આવું. અરે નહીં ભાઈ રામદેવ, અંગે પીઠી છોડેલી છે, હાથે મીંડોળ બાંધેલો છે, એમ ક્યાંય ન જવાય મારા બાંધવા. અરે હા મારી બેન સગુણા, જો તમે કહેતા હો તો હું મારા હાથથી મીંડોળ છોડી નાખું મારી બેન. અને જો તમે કહેતા હો તો મારા અંગથી પીઠી ઉતારી નાખું મારી બેન. માટે આજ તમે અને રત્નાભાઈ પોકરણગઢ તરફ ચાલતા થાવ મારી બેન. એ આખો આખો રતનભાઈ સાંડ ઘૂઘરા